મેં વિચાર્યું નતું કે એમએચ રાઇડર મારી જેમ ટાયર ભમાસીને ખાડો ખોચી ઇન્ડિયન બાઇક સાથે મોટો સીન થઈ જાય. વાત કઈ મત 1 2 3 4 વખત તો 4 6 મારી નાખે છે. પછી આવી ગયો અલ્પિશન વાળો, મહિલાનો વાળો. મહિલાની શોટ મારી સંભુડાની હાલત ખરાબ કરી નાખી. નેક્સ્ટ ટાઈમ આવી ગયો તો મારો વારો. કોઈ ક્રિકેટ ના રમતો તો પહેલી 6 મારી નાખીને પડાવ ભાઈ થઈ ગયો ખુશ. મજા આવી બાકી એકમાં વડે ખાટીએ એન્ટ્રી મારી પી ખાટીએ. બંદૂકનો ભડાકો તું કરે કે તને કોઈ કરે? ફિલ્ડિંગો ભરવા વાળા થાચી રહ્યા હતા, બપોર થઈ રહ્યા હતા, અમે હારતા નતા એટલે કેવી રીતના બેઠા જોઈ લો. જોડે હવે ન કેવું આગળ તમે સમજી દો. એના પછી વારો આવી ગયો તો આશીર્વાદ એ બુસટ ગાડી એવી રીતના 6 અને 4 મારતો હતો ને કે વાત થોડી મેલો લવ જવાબ મજા આવી ગઈ. બાકી આના કરીને ગમે તે કરી મેચ કરી નાખી, પૂરી નીકળી ગયા ઘર. અડધા રસ્તામાં આવીને જોયું તો આ શું પેલા માટીના વાહન તો સ્ટીલ ના થઈ ગયા. એમાં તો ખાવાનું બનવાનું સાથે અમે 4-5 જણા ભેગા થઈને સ્પ્લેન્ડર ને 220 લઈને નીકળી ગયા દોતીવાડા ડેમમાં. ચમ કે ફોટા મારવાનો વિડીયો બનાવવા કોલોની પહોંચ્યા હતા ને એમએચ રાઇડરનો ફોન આવ્યો કે તમે કોલોની ઉપર હું આવું છું ધેણો જ થી. એટલે એને આવવાનું હતું ડેમમાં દોતીવાડા. અમે 6-7 જણા બધાની પ્રગતિ કર્યા હતા. આગળ વધતા ગયા દોતીવાડા ડેમ મારું જોડે અહીંયા માલ થાય. જાતન જાતા આપણા ચિત્તન ખુશી ગયેલો ધૂળમન ચીવી તાકાત કરે ભૂકા કાઢી નાખે. જાતન જાતા હું તો જોતો રહી ગયો કેમેરામાં જેમ ફોટા અને વિડીયો શૂટિંગ કરવા મળે. અમને તો ખબર નહીં ભાઈ. હું ડેમમાં જઈને હું મારા વાળી કર્યા વગર હું બાઈક ખુશી ગયેલું ડેમમાં ટાયર ભમી તો મોટો ખાડો પાડે પડ્યો કે આપણે શોખીન છીએ પાછા આવું બધું કરવા. બાઈક ની હાલત તો જોવા ચીવી થઈ ગઈ. મારા બાઈક થી ટાયર ભમીને ખોટો ખાડો પડ્યો અને એમએચ રાઇડર ભાઈ જાય કે હું યાર 5 થી કરશું તે લઈને બાઈક લઈને આવી જાય. ચૂ ભમાવી બાઈક. ઓહો આ તો જોરદાર ભમાવી. હા રાઇડર રાઇડર ઓ રાઇડર.